સિનોર તાલુકાના પોઈચાને જોડતા નર્મદા નદી પરના રંગસેતુ બ્રિજની વર્તમાન સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે, જ્યાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ પરિસ્થિતિ જોતા ગંભીરા બ્રિજની કાળજુ કંપાવનારી દુર્ઘટનાની યાદ તાજી થઈ રહી છે, જેમાં ભારે વાહનોના અતિશય દબાણને કારણે બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો અને મોટી જાનમાલની હાનિ થઈ હતી. કમનસીબે તંત્ર અને વાહન ચાલકો આ ભૂતકાળની ઘટનામાંથી બોધપાઠ લેવાને બદલે પોઈચા બ્રિજ પર પણ ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોય તેમ જણાયું છે. બ્રિજની સુરક્ષા અને આયુષ્ય જાળવી રાખવા માટે તંત્ર દ્વારા માત્ર 2 દિવસ અગાઉ જ લોખંડની મજબૂત એંગલો બેરિકેટિંગ લગાવી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે કાયદાનો જરા પણ ડર ન હોય તેમ બેખોફ વાહન ચાલકો અને અસામાજિક તત્વોએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડી આ લોખંડની એંગલો તોડી પાડી છે અને ફરી એકવાર જોખમી રીતે ભારદારી વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે. સ્થાનિકોમાં ભારે ફાળ પડી રહી છે કે જો વહીવટી તંત્ર વહેલી તકે જાગશે નહીં અને લોખંડી હાથે કામ લઈને કાયમી સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે નહીં તો ગંભીરા બ્રિજ જેવી જ કોઈક મોટી જાનહાનિ કે પુલ તૂટવાની ગંભીર હોનારત અહીં પણ સર્જાઈ શકે છે. જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતા અને સરકારી અકસ્માતોની તોડફોડ કરતા આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી નમૂનારૂપ દાખલો બેસાડવો હવે અનિવાર્ય બન્યો છે.